वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। अंदर कहो ने आ स्पीकर चालू करे। श्री पुरुषोत्तम चरित्र अध्याय 72 छेल्ले 46 ચોપાઈ સુધીની કથા આપણે સાંભળી હતી। ભગવાન ધર્મપુર પધાર્યા છે। કુશળ કુંવરબાઈ મહારાણીએ ભગવાન શ્રીહરિની પ્રાર્થના કરી છે। શ્રીહરિ પ્રત્યે બોલ્યા છે કે હે પ્રભુ, તમારા પાવન ચરણોની પ્રાપ્તિ થયા પછી એ અમૃત સમાન પ્રાપ્તિને છોડીને સ્પીકર બંધ થઈ જાય છે અને ચાલુ ઓછું નથી કરવાનું, એ વોલ્યુમ બરાબર હતું, ખાલી પિન આ બે સ્પીકરની બંધ થાય છે। અમૃત સમાન પ્રાપ્તિને છોડીને જગતના ઝેર જેવા વિષયોની ઈચ્છા કોણ રાખે? અમૃત સમાન પ્રાપ્તિ, બાકી બધી પ્રાપ્તિઓ તો ખાટી છાશ જેવી છે। આ દુનિયાની કંઈ પણ પ્રાપ્તિ છે, જગતની, વ્યવહારની, લોકલાજની, બીજી ત્રીજી જે કંઈ સંપત્તિઓની, શક્તિની, બુદ્ધિની, પદ પ્રતિષ્ઠાની પ્રાપ્તિઓ જે છે, જગતની જે કંઈ છે, એ બધી કેવી છે? ઝેર જેવી છે, ક્ષણિક છે, નાશવંત છે, ક્ષણભંગુર છે। શરીર મળ્યું પણ કેટલા દિવસ? એક દિવસ નાશ પામી જવાનું। ધન મળ્યું કેટલા દિવસ? એક દિવસ નાશ પામી જવાનું। આ દુનિયાનું પદ પ્રતિષ્ઠા કેટલા દિવસ? જ્યાં સુધી તમારી પાસે કંઈક છે, નથી એટલે નાશ પામી જવાનું। વાહ વાહ, ચાહના, વખાણ જે કંઈ છે એ બધું ક્ષણિક છે। દુનિયા તો આજે તમને હાથીએ બેસાડે ને કાલ ગધેડે બેસાડે, કાંઈ નક્કી નહીં। આ દુનિયામાં કોઈનો ભરોસો કરવા જેવું નથી, બધું પરિવર્તનશીલ છે, નાશવાન છે, ક્ષણભંગુર છે, એટલે એને ઝેર જેવું જ કીધું। કારણ કે ઝેર છે એ મારી નાખે, જેમાં આસક્તિ થઈ અને ગમ્યું અને હાલો તોલો જેટલું લઈ લઈએ, તોલો કેટલું કહેવાય? પણ ઝેર તો ઝેર જ છે। અહીં એક ઓલપાડ બાજુમાં એક ફેક્ટરી છે, ઝેર બનાવે છે।
ઝેર બનાવે છે. શેમાં ઉપયોગમાં લેતાય છે? એ ઝેરની ખાલી એક સોયના અગ્રભાગ જેટલું બોળી અને જીભ ઉપર મૂકે ને, 1 સેકન્ડ ન થવા દે. તમે સોય નીચે મૂકવા ન રહ્યો ત્યાં મરી જાઓ. તો વિચારો, એ સોય બોળીને એમાં જીભ ઉપર મૂકો એટલે સોય તમે નીચે મૂકવા ન રહ્યો એ પહેલાં મરી જાઓ. પણ એમ કહેવાય છે એ બધા ઝેર તો એક વખત મારે, આ વિષયનું ઝેર વારંવાર મારે. પેલું ઝેર એક વખત મારે અને આ વિષયોનું ઝેર જન્મ જન્માંતરો સુધી લકચોરાશીમાં માર્યા કરે. ફરી ફીરો આસક્તિ છે ને, વિષયોની આસક્તિ છે ને, એ બીજે જન્મ લે. ન્યાય પછી આસક્તિ વધે અને પછી 3જો જન્મ, પછી 4થો જન્મ, પછી 5મો જન્મ. જેટલા જન્મ લે એટલી વાર મરવું પડે. કારણ કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. ગીતા એમ કહે છે. ગમતું નથી કોઈને, મૃત્યુ ગમતું નથી હો. મૃત્યુ એમ કે ભાઈ મૃત્યુને આમ રાહ જોતા હોય એવા કેટલા મળે કે હવે મરી જ જવું છે? ના, બધા પ્રયત્ન એવા જ કરે છે કે જીવતા રહીએ, લાંબુ જીવીએ, લાંબુ. અત્યારે એનો તો ક્રેઝ ચાલ્યો છે. આ ખાઓ, આ ખાઓ, આ ખાઓ, આ ના ખાઓ, આમ ચાલો, આમ ચાલો, આમ ના કરો. કેમ? તો તમે લાંબુ જીવી શકશો એમ. એના માટે રાત દિવસ પૈસાના એટલા ખર્ચા થાય, સમય એટલો આપે, મહેનત એટલી કરે, પણ મૃત્યુ સુધરી જાય એના માટેની મહેનત બહુ ઓછી. એટલે આ ઝેર વિષયોના છે ને એ વારંવાર મારે છે. અને પ્રભુ તમારી પ્રાપ્તિ, તમારા પરમહંસોની પ્રાપ્તિ, આ સત્સંગની પ્રાપ્તિ અમૃત તુલ્ય છે. એ અત્યારે ન મરવા દે. આ દેહમાં છે ને તોય ન મરવા દે. કારણ કે ધર્મથી ન પડવા દે, ભગવાનથી વિમુખ ના થવા દે. જેટલા ભગવાન સન્મુખ થઈ ગયા ને એમાં પ્રેમ થઈ ગયો, ભક્તિ થઈ ગઈ, ભગવાનમાં લગાવ થઈ ગયો. મીરાબાઈ કેટલા વર્ષ પહેલા ધરતી ઉપર હતા? તુલસીદાસજી મહારાજની વખતની વાત છે. 450 વર્ષ થઈ ગયા મીરાબાઈના. નરસિંહ મહેતાના કેટલા વર્ષ થયા? કયો કેટલા વર્ષ થયા? હજી નરસિંહ મહેતા અમર છે. આજે એના કીર્તનો ગવાય છે, એને યાદ કરાય છે, એના આખ્યાનો રચાય છે, બધા એને સ્મરે છે. દિલમાં અમર થઈ ગયા, બધા સ્મરણ રહી ગયું, ફૂલ વહી ગયું, ફોરમ રહી ગઈ. ફોરમ જ સાચી છે, સુમન છે એ સાચું છે. હા, સુમન નહીં, સુગંધ. સુમનની સુગંધ રહી ગઈ. બાકી ભોંહાઈ જવાના બધા આપણે બધા. પણ આપણામાં જે સદગુણો હોય છે, આપણામાં જે ભક્તિ હશે, આપણને જે પ્રાપ્તિનો કેફ હશે, એ વ્યક્તિ અમર થઈ જવાના. અમર લ્યો, એને મરવું ન પડે. પછી છતે દેહ એને કદાચ આ લોકની રીત છે, પંચભૂતનું દેહ પડી જાય, પણ આત્મા તો અજર છે, અમર છે. એનો જન્મ નથી, એનું મૃત્યુ ક્યાંથી થવાનું? એ તો મુક્ત છે, અત્યારે મુક્ત છે. આ પંચભૂતનું ખોળિયું પડશે પછી એ મુક્ત જ રહેવાનો, ભગવાનના સાનિધ્યમાં જ પહોંચવાનો. હવે આવી મોટી પ્રાપ્તિ, અમૃત સમાન પ્રાપ્તિ મળ્યા પછી આ જગતના વિષય ઝેર કોણ પીવે? મૂર્ખ હોય, બુદ્ધિ વિનાનો હોય એ પીવે, બુદ્ધિશાળી ન પીવે. અને પછી બહુ સરસ વાત કરી છે. પ્રભુ મેરી વનતી ઉરધર હું, હથલ બડા સમૈયા કરહું, જોઈ ન મેં ધન કા વ્યય વય હૈ, સો સબ દ્રવ્યાદિક હમ દઈ હૈ, સો સબ દ્રવ્યાદિક હમ દઈ હૈ. હે હરી, આપ મારી વિનંતીને ઉરમાં ધારો. અહીંયા ધરમપુરમાં મોટો સમયો કરો. સમયા વિના સત્સંગ થાય નહીં. સમયામાં જાજા માણસો ભેગા થાય,
મહારાજ કે અમે મોટા મોટા સમયા ઉત્સવ કરીએ છીએ, મોટા મોટા વિષ્ણુયાગ, રુદ્રયાગ વગેરે કરીએ છીએ, યજ્ઞો કરીએ છીએ, ઉત્સવો કરીએ છીએ, રાસોત્સવ, શાકોત્સવ, અન્નકોટ ઉત્સવ, ફૂલડોલ ઉત્સવ, આ બધા ઉત્સવ કરીએ છીએ. એની પાછળનું કારણ શું? કે આમાં કોઈક પાપી જીવ આવી જાય ને એને ભગવાન કે ભગવાનના સંત ભક્ત પાર્ષદ બ્રહ્મચારી જો એમાં હેત થઈ જાય કે યાદ રહી જાય, એને યોગે કરીને ભગવાનની મૂર્તિનું સ્મરણ થાય અને જીવનું બહુ રૂડું થાય. લ્યો, સત્સંગ વૈધો હોય એના કારણે મહારાજે આ પરંપરા બહુ પૂરજોશમાં ચલાવી આજ દિવસ સુધી ચાલે છે અને લાખો માણસો ભગવાનને ભજે છે અને નવા નવા એને યોગે કરીને સત્સંગમાં આવે છે. જો આપણે આ 9 તારીખથી ચાલુ થશે શ્રીમદ ભાગવત પુરાણ કથા પારાયણ, પુરુષોત્તમ પવિત્ર માસ, અને એમાં એ કથામાં હગાવાલા આપણા જે હરિભક્તો હોય એ એના હગાવાલાને આમંત્રણ આપે. એ સોસાયટીઓમાં બીજે ત્રીજે બધાને ખબર પડે કે ભાઈ કથા બેઠી છે, હાલો ત્યાં જઈશું, ત્યાં સરસ પ્રસાદ જમશું અને 2 કલાક કથા સાંભળીશું. એમાંથી એકાદો શબ્દ અડી જાય તો કામ થઈ જાય ને, જીવન સુધરી જાય ને. કથા વિના જીવન સુધરે કેમ? સત્સંગ વિના જીવન પવિત્ર બને નહીં. હા, બળતો જળતો આત્મા સંત સરોવર જાય અને સત્સંગની મીઠી લહેરમાં તરત ટાઢો 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 થઈ જાય. હાસ થઈ જાય, જગત ભૂલાઈ જાય, ટેન્શનમાંથી મુક્ત થઈ જાય, એટલો ભાવ થઈ જાય કે આ સંત છે બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે. એટલો જ ગુણ કોઈ ગ્રેસે તો બ્રહ્મ મોલે વાસ લેશે. ગુણ આવી જાય હરિભગતનો, સંતોનો, નિસ્વાર્થ ભાવે, નિષ્કામ ભાવે, અપેક્ષા રહિત, કેવળ પ્રભુ પ્રસન્નતાર્થે જે હરિભક્તો બહેનો ભાઈઓ સેવા કરતા હોય, કેવળ રાજીપા માટે. હવે તમે વિચાર કરો, એ દેખાય તો મુમુક્ષુ જીવને તરત ઉડીને આંખે વળગે, એવો હૈયામાં વસી જાય કે આહા, આ હરિભક્તો કેવી સેવા કરે, જોવો તો ખરા. ઘર ધંધા બીજું ત્રીજું છોડીને આગુ પાછું કરી નહીં, એને કેટલું બધું મહિમા અને કેવા ભાવથી સેવા કરે છે. લ્યો, તનથી, મનથી, ધનથી કરે છે. અને સંતો સરસ કથા કરે છે, બધાને ભેગા કરે છે, બધાને પ્રેમ આપે છે, બધાને હાંચવે છે. લ્યો, ગુણ આવી જાય કે એને 2 વાત સારી લાગી જાય, સાધુમાં હેત થઈ જાય. હેત થાય ને પછી એનામાં દુર્ગુણો હોય કે કંઈ વ્યસન ફેશન હોય કે કંઈક બીજે બધે કંઈ કુટેવો હોય, એ સંતોને ખબર પડે ને. અને હેત થઈ જાય ને, 1 વાર 2 વાર 3 વાર 4 વાર મળતા થઈ જાય ને, પછી સાધુ ધીરે રહીને કેવો આ બધું બરાબર નહીં, આટા માર્યા કરો એ બરાબર નહીં, કથામાં બેસી જાઓ ને એ બરાબર. હવે એ પછી હજી મેં હજી કરો વાત, આમ દેખાય એમ ખુરશી પર બેહો ને કામ દેખાય એમ આગળ બેહો, આ કેવું સારું. લ્યો, આ હેત થઈ ગયું તો જો આ તરત બેસી ગયા. હવે પહેલી જ વાર છોકરો આવ્યો હોય અને પછી એને કીધું હોય કથામાં બેસીને હું આટા માર્યા કરે, તો આમાં તમે કથા કરો, હું જાઉં છું. લ્યો, આટલો ફેર પડે. હા, 1 વાર 2 વાર 3 વાર 4 વાર મળવાનું થાય ને, એટલે પછી એને ઠપકો દઈને કે ને તો એને સારું જ લાગે. પહેલી વાર આવ્યો હોય ને એને હેત ન હોય ને, કંઈ વળી મળતા ન હોય ને, કંઈ પાસે બેહતા ન હોય ને પછી એને કહે તો એને સારું ન લાગે, બીજી વાર આવે જ નહીં. અને તમને કહેતા કોઈ દી સંતોને ખચકાટ સંકોચ ન થાય, ભાઈ પાછા વળો તો પાછા વળી જાય. બોલો, જોજી, આટલો ફેર પડે. હવે એના જીવનમાં સુધારો આવે. આ છોકરાએ સામેથી પૂજા માગી લ્યો, નહીંતર આપણે ઘણાને કહીએ ને લ્યો ને પૂજા લઈશું, લ્યો ને પૂજા લઈશું, પણ હવે હજી શું ઉતાવળ છે, હજી થોડા ગઈઢા થઈ ગયા છીએ. લ્યો, એવી 60-60 વર્ષે પૂજા ન કરે અને આને સામેથી પૂજા જોઈએ. આનું નામ કહેવાય સત્સંગ. સ્વામી મને માળા આપો, મને ધોતી આપો, મને શાલ આપો, મને પૂજા આપો, મને કંઠી પહેરાવો. એક છોકરો લ્યો તૂટી જાય એટલે તરત કંઠી પહેર લે. સ્વામી કંઠી વગર ગળું શોભે નહીં. ગળામાં કંઠી ન હોય ત્યાં સુધી અનજળ ગળા નીચે ઉતરે નહીં. આનું નામ કહેવાય સત્સંગ. બાકી મરી તો એક દી બધાને જવાનું જ છે, નાના મોટા, પશુ પંખી પ્રાણી સ્થાવર જંગમ બધું ખલાસ થઈ જવાનું છે, કાંઈ રહેવાનું. ભાઈ આપણા દાદાના દાદા તે જોયા છે, હતા કે નહીં એ જ ખબર છે ને. તો હતા જ ક્યાં છે અત્યારે, ગયા. અને આપણે છીએ કેટલા દી
કેટલા દી છે, કેટલા દી તમે જીવવાના છો, કાંઈ ખબર નથી. ખબર છે કોઈને? પણ આ સેવા કરી લેતી મંદિરમાં ભગવાનની, સંતોની, ભક્તોની, મહારાજની. એ ભગવાનના ચોપડા રાખે છો ત્યાં, એના કોમ્પ્યુટર બહુ મોટા મોટા છે, એક એક સેકન્ડનું ત્યાં લખાય છે કે આટલો દિવસ આને મંદિરમાં લખી નાખો, આટલું કામ કર્યું ત્યાં જઈને લખી નાખો, આટલી સેવા કરી એ લખી નાખો. તો કંઈ નુકસાન કર્યું હોય તો એ લખી નાખો પાછા. એ બધું હિસાબ તો જો ઉધાર જમા બેવું હોય. પણ વધારે શું થાય છે એટલે ભગવાન કે વાહ વાહ, આને ફેરો સફર કરી નાખી ખોલ્યો, આને ધક્કો નથી થયો, આને માણસનો જન્મ આપીને પૃથ્વીલોક ઉપર મોકલો ને, એને ધક્કો નથી કર્યો, કામ કાઢી દીધું છે. સમયો થતો તો કથા થતી હતી, આને ઉજાગરો કરીને સેવા કરી હતી. આને પહેલાં જાગી જાગીને પણ સેવા કરી હતી આને. અને એની કાંઈ લેવાની આશા વગર, નહીતર તો નોકરી કરે માણા શું કરવા, પૈસા ન મળે તો કોઈ જાય. અને કોઈ તમને પગાર આપે છે, મને આપે છે, આ દાદાઓને કોઈને આપે છે, તો જો આ પાઇપ લઈને પાણી છાંટા કરે, લીલું લીલું રાખે, કાંઈક કચરો પડ્યો એટલે સાફ કરી નાખે, બધી નજર પર ફેરવી લે. કાલ રાત્રે તમે વિચારો 12:30 વાગ્યા સુધી આ બધું કરતા હતા, રાત્રે 12:30 વાગ્યા સુધી આ બાજુ એક બાજુ રહોડું ચાલતું હતું, એક બાજુ આ ચાલતું હતું, જો અને બધા સેવા કરતા હતા. હવે તો રોજ આવી જાય છે, રોજ આવી જાય. હાલો 20 જણા હતા, કેટલા? 20 જણા. તમે તો વયા ગયા હતા, પછી 20 જણા ઠેઠ 12:30 વાગ્યા સુધી હતા. તો લો, એટલે કહેવાનો અર્થ આ બધું ચોપડામાં લખાય છે. આ સમય ઉત્સવ એટલે કરે છે ભગવાન કે કોઈક જીવનું કંઈક આમાં પાવલી વપરાઈ જાય, કાં બુદ્ધિ વપરાઈ જાય, કાં શરીર વપરાઈ જાય, એનો મારે બેડો પાર કરી દેવો છે. બસ આ કામ ભગવાનનું છે. ભગવાનને ભગવાનના સંતો કંઈક એવા પ્રસંગો ઊભા કરે, ન હોય તો ઊભા કરે, જેના બાને દોડી નહીં આવી શકે. નહીં તો ઘણાને એમ થાય જવું છે પણ હું જાવું કંઈ કારણ વગર, કંઈક હોય તો જઈએ. હગાવાલા ફોન કરે આવો ને, પણ ઘેરે કંઈક પ્રસંગ હોય તો આવીએ. એ માંડવો નાખો, કે કોકની હગાઈ બગાઈ કરો, અને એ મોતિયા લાડુ ને એ સરસ મજાના ભાવનગરી ગાંઠિયા બનાવો. કંઈક એવો કંઈક પ્રસંગ હોય તો બધા જાય, પ્રસંગ ન હોય તો શું જાય. એમાંય ભગવાનમાં પણ એવું છે, મંદિરમાં કંઈક પ્રસંગ હોય તો દોડીને જાય, તો એ બાને સત્સંગ થઈ જાય, સેવા થઈ જાય, પ્રભુનું સ્મરણ થઈ જાય, અને હારે હારે કથા સાંભળાઈ જાય. લ્યો, એટલે વધારે વધારે સારા ગુણ એનામાં જ આવે. હો, પલાઠીવાળીને કથામાં બેહે એનામાં સારા ગુણ આવે, એને કોઈ દી બુરો વિચાર ન આવે. અને જેનો બુરો વિચાર, એનો જન્મ વ્યથા, એ એક દી ક્રિયા કરવાનો અને જીરો થઈ જવાનો. જગતમાંય જીરો અને ભગવાનના ચોપડે જીરો. અને જે સદવિચાર કરે છે, બધા એમાંથી ગુણ લે છે, અને નિસ્વાર્થ ભાવે ભક્તિ, સેવા, સત્સંગ, સાધુનો સમાગમ કરે છે, એ હીરો થઈ જવાનો. હીરો સીવીડી નો, સીવીડી નહીં, સાચો ડાયમંડ. હા, અબજોનો ડાયમંડ થઈ જવાનો, અબજોનો. અને ભગવાન ક્યાં જડશે ખબર છે? પોતાનો હૈયાનો હાર છે ને છાતી ઉપર, ઠાકોરજી મહારાજનો જોયો હાર, વચ્ચે હીરો જોયો તમે? ને આપણે આવીશું, ને આપણે આવીશું, કાં ભગવાનના મુગટમાં આવીશું, કાં ભગવાનની મોજડીમાં આવીશું. હીરો તો આવીશું, પણ ભગવાનનો અંગોમાં લગાડેલો. લ્યો, આ છે મોટી પ્રાપ્તિ. અને એ પ્રાપ્તિના કેફની વાત કરે છે. અને પછી કહે છે, કુશળ કુંવરબાઈ કે મહારાજ અહીંયા મોટો સમયો કરવો છે, અને મહારાજ એ સમયમાં જેટલું કાંઈ ધન, દ્રવ્ય, અન્ન, જે કાંઈ જરૂર પડશે એ તમામ અમારે આપવું છે. કોઈ પાસે બીજું કંઈ આપણે કાઠિયાવાડથી દાદા બાપુના દરબારમાંથી નથી મંગાવવાનું, અહીંથી જ બધું. અમારે તો અહીં 500 ગામડાનું રાજ છે, ધન ભંડાર ભર્યા છે, હીરા માણેક, સોના ચાંદી, રૂપિયા, દાગીનાના. મહારાજ જેટલું ધન વાપરવું એટલું વાપરો, ઉત્સવ અહીંયા કરો બસ. એટલે એને ભગવાન ઓળખાઈ ગયા હો, એ ત્યારે આવું કહી શકે. હો, હા, જેને ભગવાન ઓળખાના ન હોય ને એને પછી આમ જો આમ ન છૂટે, હો ન છૂટે. અને પેલો હોય ને એક ભગત અમેરિકામાં, લ્યો, ગુરુજી વિચરણમાં નીકળાતા, બોલો, વિચરણમાં. હમણાં આ મહિને, હમણાં 2 દિવસ થયા ગુરુજી ફ્લોરિડા પાછા આવી ગયા છે.
પણ આ બાજુ વિચરણમાં મેકન બાજુ જોર્જિયા બાજુ વિચરણમાં નીકળાતા. એક હરિભગતને કેટલો આમ ગુરુજી આજ વર્ણન કરતા હતા. પ્રેમ કેવો વસ્તુ કહેવાય? પ્રેમ આમ જ્યારે આમ ભગવાનની કૃપા થાય અને મોટાનો રાજીપો મળે ને ત્યારે આ પ્રેમના આમ જો ને આમ આમ મહાસાગર ઉમટે હો. એ કે અમે ત્યાંથી એના ઘેરેથી વિદાય થઈએ ને તો આખું ઘર રડે. છોકરાઓ, દીકરીઓ, એના મા બાપ બધાય રડે કે ગુરુજી જાય છે, ઠાકોરજી મહારાજ વયા જાય છે, અમને મૂકીને વયા જાય છે, એમ કરીને રડે. ધ્રુસકે ને ધ્રુસકે રડે. આવે તો એટલું બધું ઘર શણગારે, ફૂલની પથારીઓ કરે, 50 આઈટમ બનાવે ભગવાનને ધરાવવા માટે. બોલો, 50 આઈટમો, મિષ્ટાન ને ફરસાણ ને કંઈ દૂધ ને પછી ફરાળ ને આવું બધું બનાવીને આખું મોટું ટેબલ ઉપર ગોઠવી રાખે અને એવા ફૂલ ને બધું ડેકોરેશન ને બધું કરે. કારણ કે આજ આને લખે, પધારો મહારાજ, પધારો ગુરુજી, પધારો સંતો, એવું લખે અને બધે ઠેઠ લેવા જાય સામે ચાલી. એટલો હરખ અને જાય તારે દુઃખ રડે. આપણે તો જોવો તો ખરા પ્રેમ આજ પણ હજી ગઢપુર વાસીઓના પ્રેમની ઝાંકી કરાવે. લોયા ધામના એ વાસીઓ મહારાજ વખતના જે ભક્તો અને ભાઈઓ ભાઈઓનો પ્રેમની કથા લખેલી છે ગ્રંથોમાં, આજે સાક્ષાત દર્શન થાય છે, સાક્ષાત્કાર અત્યારે હાલમાં. એ બોલો, ભાવ વિભોર થઈ જાય એને જોઈને. આપણને થાય ઓહો હો હો હો, આપણને થાય કેવા હરિભક્તો છે. એક હરિભગતને ઘેરે ગયા ગુરુજી, એટલે બહુ નિષ્ઠાવાળા હરિભક્તો. પોતાની ન્યા કિંમતી જમીન, $લાખો જમીન હતી. કેટલી? $લાખો પોતાની જગ્યા હતી, જમીન હતી. ભગવાનના ચરણમાં કૃષ્ણાર્પણ કરી દીધી. આજથી આ બધું ઠાકોરજી મહારાજનું, મારું કાંઈ નહીં. અને એમ કીધું પાછું કે ગુરુજી, ખાલી અમારા ઘરના ખર્ચા નીકળે એટલું અમે રાખશું, બાકી જેટલું કમાઈશું એટલું બધું લોયા ધામમાં. જેટલું કમાણી થાય બધી એમાં મંદિરમાં, ઘેરે કાંઈ નહીં રાખવાનું. ખાલી ઘરના ખર્ચા જે કાંઈ એટલે બિલો આવતા હોય ભરવાનું થાય, બસ બીજું કાંઈ નહીં જોઈએ અમારે. ભેગું બસ એ બાકી બધું ઠાકોરજીના અર્પણ. આજથી નિયમ લ્યો. પોતાની જમીન હતી, 5-7 એકર જમીન હતી, જગ્યા મોટી, ભગવાનને ચરણે અર્પણ કરી દીધી. બિચારો. એક હરિભગતને નામ દઉં ને તો તમને મને કહેજો, અમારી પાસે આવજો, હું તમને નામ હોઈ દઈશ. હરિભગતને ઘેરે ગયા, લાડવા બનાવ્યા, લાડવા ચૂરમાના લાડવા બનાવ્યા, ફર્સ્ટ ક્લાસ લાડવા સંતોએ બનાવ્યા. ગુરુજી જમવા બેઠા અને હરિભક્તો સામે બેઠા, ગરદણી બધા. હું કીધું ભગત ખબર? ગુરુજી જેટલા લાડવા જમે ને, એક લાડવો જમે ને તો $1000 ભગવાનના ચરણમાં મૂકવાના. 2 જમે તો 2000, 3 જમે તો 3, 10 જમે તો $10,000. જેટલા લાડવા જમે ગુરુજી એટલા $1000 મારે મૂકવાના. અને આ સંતો સાથે છે ને, એક સંદીઠ 500, એક લાડવો જમે તો $500, 2 જમે તો $1000. વિચારો, કોઈ દી સાંભળ્યું છે આવું? બોલો. એક ભગતને તો એટલો બધો ભાવ થયો. સાંભળજો દાદા, એ કે ગુરુજી એક લાડવો જમે ને તો મારા તરફથી 1 તોલો હોનું, એક લાડવાનું 1 તોલો હોનું, 2 જમે તો 2 તોલા હોના. 1.5 લાખનું હોનું થાય, 1 તોલો એટલે કેટલાનું થાય? તો વિચારો, પૈસા ધન એ મહત્વનું નથી, મહત્વનો એનો હૃદયનો ભક્તિ ભાવ છે. તો વિચાર તો કરો. હવે એના જીવનમાં કોઈ દી કંઈ આવે અને ભગવાન એને અઢળક આપે છે, પાછા આપે છે, પણ એને તોય એનું મહત્વ નથી. મહત્વ ભગવાનનું અને સાધુનું, ગુરુજીનું, બસ મહત્વ. મને કેવા સંતો મળ્યા. એમ જ આમ સાધુના દર્શન કરતાં કરતાં રડવા માંડે, હિબકે હિબકે. મને કેવા સંતો મળ્યા, કેટલા મોટા સંતો મળ્યા. મને જેવા સંતો મળ્યા બ્રહ્માંડમાં કોઈ નથી મળ્યા. એટલું મોટું મને ભગવાને આપ્યું, બહુ જાજુ આપી દીધું, મારી કેપેસિટી કરતાં વધારે આપી દીધું. મને કેવા સાધુ મળ્યા. હવે મારે રખડવા ક્યાંય જવાની જરૂર જ નથી. મને, હું પૂર્ણ કામ થઈ ગયો. હું આને મૂકીને ક્યાંય જવાનું મન થાય જ નહીં. બસ એટલી જ પ્રાર્થના, બસ બીજું કાંઈ નહીં. વિચાર તો કરો. ગુરુજી આજ વાત કરતા હતા કથામાં.
આપણને કમાલ થઈ જાય કે આમાં હું ક્યારે કોણ વધી જાય. આપણે આના માટે કરતા હોય કે સારું આમાં કોક આપે વધે ને, એ એમ કે લઈ જાઓ, અમારે કાંઈ જોતું જ નથી. ઘણાને આમાં કંઈક કાઢી લઈએ, કંઈક મેળવી લઈએ, ભેગું કરી લઈએ. ના ભાઈ ના, વિચારો અને આને કાંઈ નહીં, લઈ જાઓ. જોત ખરા પછી ગુરુજીને ત્યાં બાંધી જ દે ને. પછી તમે એમ કહો, આમ જો ગુરુજી ભારત આવો ને, ગુરુજી ભારત આવતા ને ત્યાં તમે બહુ રોકાઈ ગયા, તમે આવો ને, આપણે ખાલી આવો એમ કહીએ. અને પહેલાં તો પકડી લે, પ્રેમની હાંકળે બાંધી દે, એટલે આવવા જ ન દે. અહીંયા આપણે એવી રીતના બાંધવા પડ્યો. ગૌરવ બોલો, આવવું જ પડશે, અહીંયા આવો. કાલે મેં નથી કીધું કથામાં, 2 છોકરા અમદાવાદના શિબિરમાં ને કે અમારે ઘરે આવવું જ પડશે. આવો પ્રેમ બોલો. હે થઈ હા એની પેલી મેહાણી ભાષામાં કેમ ન આવો તમે કે આવવાનું જ કે કેમ નહીં આવવાનું જ કે. આમ તો જોવો જ ખરા. આવા કે સ્પેશિયલ આવવાનું કે અહીંયા આવો ને પછી આવો એમ નહીં, સ્પેશિયલ આવવાનું. લ્યો કેટલો ભાવ તો જો. આવો ભાવ રાખે ને માણસ ભરાઈ જાય, આખો હળવો ફૂલ થઈ જાય ભક્તિથી. તમને એમ થઈ ઓહો હારી મજા તો આમાં જ છે. આ મજા સાચી તો આમાં જ છે, મોજ તો આમાં જ છે, બીજે નથી, કાંઈ નથી. આ છે ને શાશ્વત સુખ માટેની ખોજ છે. શાશ્વત સુખ ક્ષણિક નહીં. હા ક્વોલિટી ખાઓ તો કેટલી વાર મજા આવે? બસ 2 મિનિટ 5 મિનિટ એ પતી જાય ને હળી હાથમાં રહી જાય, ગળા નીચે ઉતરી જાય, પછી હું 2 મિનિટનું બસ. અને આ પ્રભુની આ સેવાની, આ ભક્તિની, આ સત્સંગની, આ ભાવનાની, આ પ્રેમની મજા છે ને એ કોઈ દી ખૂટે જ નહીં. હા ઉછાળા મારતો રે કુશળ કોરબાઈની જેમ. જોવો તો ખરા મહારાજ, જેટલું ધાન, જેટલું દ્રવ્ય, આમ જો જેટલું અન્ન, સીધું સામાન જેટલું જોઈ એ બધું અમે આપશું, પણ મહારાજ ઉત્સવ અહીંયા કરો. કુશળ કોરબાઈની આ વાત સાંભળી શ્રી હરિએ વસંત પંચમી ઉત્સવના પત્રો ગામો ગામ પ્રત્યે મોકલાવ્યા. પછી સર્વે સત્સંગીઓ સંઘ લઈ ધરમપુર આવ્યા. સુરતના તમામ સત્સંગીઓ પણ મળીને ધરમપુર આવ્યા અને એમણે ઉમંગથી શ્રી હરિની પૂજા કરી. સુરતના સુરતના હરિભક્તો આવ્યા હો પાછા. કીધું હતું ને અમે ઉત્સવ કરશું. અહીંથી કહીને ગયા હતા મહારાજ તમે સુરત પધારો. ઉધના આવ્યા ને, મહારાજ તમે સુરત પધારો. મહારાજ કે અત્યારે નહીં, સમય આવશે ત્યારે આવશું, ફરી પાછા ક્યારેક આવશું. તો આ વખતે યાદ કર્યા, પત્ર લખાય કે હા સુરતના ભક્તોને અમારામાં પ્રેમ થઈ ગયો છે, માટે કાગળ લખો, અમે ધરમપુર ઉત્સવ કરીએ છીએ. સુરતના તમામ સત્સંગીઓને કાગળ મળ્યો. ધરમપુર આવ્યા, ઉમંગથી શ્રીહરિની પૂજા કરી. સુરતના ભક્તોએ શ્રીહરિને ઉત્તમ વસ્ત્રોને ઘરેણા ધરાવ્યા. ઉત્તમ વસ્ત્ર ભરણા ધરાયા, સિર પર કનક મુકુટ પહેરાયા. પુર મેં પ્રભુ પધરાવન કાજા, મિલિયા યે સબ સાજ રાજ સમાજા. સુરતના ભક્તો હરિને ઉત્તમ વસ્ત્રો ઘરેણા આપ્યા. પ્રભુના મસ્તક ઉપર સુવર્ણનો મુગટ પહેરાવ્યો. શ્રીહરિની પધરામણી ધરમપુર શહેરમાં કરાવવા માટે રાજ સવારી સહિત રાજા અને એમના સર્વે માણસો સાથે મળીને ત્યાં આવ્યા. લ્યો કોણ હતા રાજા? વિજયસિંહજી કુમાર. વિજયકુમાર ત્યાંના રાજા હતા. એ ધરમપુરના કુશળ કોરુબાઈ મહારાણી, એ પોતે રાજમાતા, ત્યાંના પટરાણી રાજમાતા હતા અને એમના દીકરાના દીકરા હતા. હે મોટી સવારી કરીને મહારાજને આખા ગામમાં સવારી કાઢ્યો. હે શ્રી હરિ તૈયાર કરેલ હાથી ઉપર વિરાજમાન થયા. વિવિધ પ્રકારના વાજા વાગતા હતા. છડીદાર આગળ ચાલીને હરિનો જય જયકાર કરતા હતા. એ સમયે સમગ્ર અસવારી સર્વ રીતે શોભતી હતી. સંતો તથા હરિભક્તો તાલ મૃદંગ અને તાળી વગાડીને કીર્તન ગાતા હતા. સવારી નીકળે એટલે તો તારે અમુક તો અદબ વાળીને ઊભા હોય. આપણે એમ થાય શું કરવા આવ્યા છે? કોકની શોક સભામાં આવ્યા, કોકની શમશાન યાત્રામાં આવ્યા છે ક્યાં? અરે જ્યારે ડીજે વાગે ત્યારે આમ જો આમ મન મયુર મંડે નાચવા મંડે, કૂદવા પરસેવે રેપજેપ થઈ જાય, પણ એને જોઈને સાધુ રાજી કેટલા થાય?
અમુકને આમ ઘોઘા ભરાઈ ભરાઈને ઊભા કરવા પડે, એમ હોય કંઈ કે સાઈડમાં જઈને ઊભા રહે એમ હાલે? અરે નાચવા માંડવું પડે, કૂદવા પડે. આમ જો સંતો હરિભક્તો તાલ મૃદંગ અને પખાવટ લઈ એ ગળામાં ઢોલ નાખી વગાડતા જાય અને કીર્તન વાગતા જાય અને તારે નાચતા જાય. ડંક હમણાં જો આ શોભાયાત્રા નીકળવાની છે આવતા મંગળવારે, જોઈએ હવે કેટલું નાચો છો તમે. ધબધબાટી એક હરખા ડ્રેસ પહેરીને માથે બાથે બરાબર સાફા બાફા બાંધીને બરાબર ડંકા નોબત વગેરે વાદ્યો વગાડતા અને ધ્વજ ફરકી રહ્યા અને સંતો ઉમંગથી શ્રીજીને ચમર કરતા હતા. લ્યો ભગવાનના ઉપર ચમર ઢોળે, ગરમી ન થાય ને એમ. ધરમપુરમાં ઠેક ઠેકાણે નરનારીઓ શ્રીહરિના દર્શન કરવા માટે ઊભા હતા. આ રીતે સમગ્ર પુરમાં ફરી શ્રી ઘનશ્યામ પ્રભુ ઉતારે પાછા પધાર્યા. સવારી પૂરી થઈ, હવે ઉત્સવ શરૂ થાય એ આવતીકાલે. સરસ મજાના ત્યાં ભગવાન ઉત્સવ કરશે. વાસદામાં ભગવાન જાશે. રાયજીજીને કરેલી એમની પૂજા અને સ્તુતિનું વર્ણન આવતીકાલે સાંભળીશું. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.